શૈલેષ આને પેક કરે ભાઈ. Sure. આને પેક કરશો પ્લીઝ. Sure, ma'am. હલો. હા સની, મારું ધ્યાન નહોતું. સાંભળું છું. અરે હા ભાઈ, બોલ ને. અરે નથી નીકળ્યો હજી, અહીંયા જ છું. બસ નીકળું જ છું. અરે પણ ક્યાંથી નીકળું? હજી ઘરમાં મહાભારત ચાલુ જ છે. અને મિત્રોના આધારે જ આજકાલ તો જીવન નિર્વાહ અને ખિસ્સા ખર્ચી ચાલુ છે. બાકી પપ્પાએ તો અમને ઘરમાં ને ઘરમાં ફૂટપાથ ઉપર લાવીને ભિખારી બનાવી કાઢ્યા છે. અરે ના ના, આને મિત્રોને આપેલી ઉધારીના પૈસાની વસૂલી ના કહેવાય. અરે હા, અધૂરામાં પૂરું. રહી રહીને પપ્પાને આ ઉંમરે વાને બદલે પરણવા ઉપડ્યો છે. બોલ. ચલ, બાકી બધી વાત તને મળીને કરું છું. હા, બાય. શૈલેષ, કેટલા થયા? આલો Thank you. શૈલેષ, પેલા મારું બતાવ ને, મોડું થાય છે. પહેલા મારું બતાવો ને. મારે બહાર જવાની બસ છૂટી જશે પ્લીઝ. મારે પણ બહારગામ જવું છે. બહારગામ જવું તું તો પહેલા આ ફોન પર આટલી બધી પંચાયત પતાવી દેવી જોઈએ ને. પહેલા મારું બતાવજો પ્લીઝ. અરે પણ હું આમની સાથે વાત કરું પણ હું છું. તમારી સાથે જ વાત કરી રહી છું. મને મારી સીડી આપો અને છૂટી કરો, અને બાકીના પૈસા જે બચેલા છે ને એ ફૂટપાથ પરના ભિખારીઓને દાન કરી દો. લાવો હવે. લાવ ને ભાઈ. Nonsense. ચક્કરમાં દિવાલમાં ઘૂસતો હતો. અરે શું વાત કરે છે? એમ થોડી કહું. અરે ના ના, હું કહું છું ને. ક્યાં છે તારો દુષ્યંત શેઠ? બોલાય ને. જુઓ બેન. બેન હશે તારી માસી. ક્યાં છે? કોણ બૂમા બૂમ કરે છે? હા બોલો, અહીંયા તમે છો? હા, હું જ છું. કેમ, કાંઈ પ્રોબ્લેમ છે? તમે જ સૌથી મોટો પ્રોબ્લેમ છો. એ એક સભ્ય છોકરાને હેરાન કરી, એની સાથે ખોટે ખોટો ઝઘડો કરી, એનો પીછો કરી, પછી એના જ ઘરમાં ઘૂસી આવો છો? અરે તમને કોઈ બાબાઈ છે કે નહીં? અરે તને આવું બધું કરતા શરમ નથી આવતી? જેને આવે શરમ એના ફૂટ્યા કરમ. આજના જમાનામાં તમારા જેવા રોડ સાઈડ રોમિયોથી ડરીએ ને તો અમારા જેવી છોકરીઓનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય. નીકળવું પણ ના જોઈએ. શું કીધું? એટલે તમે જેમ તેમ ગમે તેમ મન ફાવે તેમ હેલફેલ ના બોલો. હું સભ્ય છોકરો છું. હું ક્યાં ઓલો રોડ સાઈડ રોમિયો નથી. હા, એનાથી પણ ગયા ગુજરેલા છો. એક તો તમે મારા ઘરમાં ઘૂસી આવો છો, ઉપરથી મને ઘણો આપો છો. હજી તો ગાળો આપી જ નથી. આવડી મોટી મોટી આવડે છે. આપું કે તારી એ મોને? ના 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 ના. તમે ગાળો આપવાની વચ્ચે વચ્ચે ગાળો રાખો અને મૂળ મુદ્દાની વાત કરો કે તમે અહીંયા આવ્યા છો કેમ? મારું પાર્સલ લેવા. તમારું પાર્સલ લેવા? હા, જે તમારી પાસે છે. એટલે તમારું પાર્સલ મારી પાસે છે? તમને બધી વાતો રિપીટ કરવાની આદત છે કે શોખ? આદત. આઈ મીન શોખ. આઈ મીન એક મિનિટ. ઓહ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ખબર હતી કે તમારું પાર્સલ મારી પાસે આવી ગયું છે. હવે ખ્યાલ આવી ગયો ને? તો આપી દો. હા હા, લો ને. Thank you. અને મારું પાર્સલ આપો ને. આ લ્યો, ચેક કરી લેજો બધું બરાબર છે કે નહીં. તમે પણ? હા. કારણ કે અમારા જેવા રોડ સાઈડ રોમિયોથી પણ ગયા ગુજરેલાઓનો ભરોસો નહીં ને. સોરી. બાય ધ વે, મને તમારા મ્યુઝિક આલ્બમની પસંદગી ગમી. સરસ છે. હા, એટલે તમે મારું પાર્સલ જોયું? હા, જોયું. ત્યારે તો ખબર પડી કે આપણું પાર્સલ બદલાઈ ગયું છે. અગર મને ખબર જ ના પડી હોત તો હું અહીંયા આવત જ શું કરવાને? એ પણ છે. એકચ્યુઅલી લોંગ ડ્રાઈવ પર જતી વખતે મને આવા ફાસ્ટ હેપી સોંગ સાંભળવું બહુ જ ગમે છે. યુ નો વોટ, મને છે ને દુઃખી સોંગ બિલકુલ નથી ગમતા. એટલે તમે આમ દુઃખી ગીતો સાંભળો ને તમારા મૂડની માં પરણાઈ જાય છે. હા, ચાલશે. મારું માનવું એવું છે કે તમે જેવું સાંભળો ને તમારો મૂડ એવો થઈ જાય અને તમે તમારા મૂડ જેવા થઈ જાઓ. એકદમ પકાઓ. મને તમારી પસંદનું મ્યુઝિક સાંભળવું ગમશે. તો સાંભળજો. સાંભળીશ ને, પણ તમે સાંભળવા દેશો તો સાંભળીશ ને. અત્યારે તો તમને મારી સીડી નહીં જ આપું કેમ કે સીડી આપવા માટે મારે અહીંથી જવું પડશે. ઓ શિટ, જવાથી મને યાદ આવ્યું કે મારે જવાનું હતું. હવે તો મારી બસ પણ જતી રહી હશે એટલે હવે તમારે જ મને દાહોદ છોડવી પડશે.
ક્યાં રહી ગઈ આ? અને બોલાવીને પોતે ટાઈમ પર તો આવતી નથી. આ તું કોઈ દુકાનમાં દેખાતી નથી. હા અરે આ કલા ભારતાન ક્યારનો ફોન કાપું છું તોય ફોન કર્યા કરે છે મને. મૂક ફોન. અરે અરે ભાઈ તને કીધું ને તને મળ્યા વગર નહીં જાવ પાછો યાર. હવે મૂક ફોન. હા હવે તારે બહુ થયું. હા વધારે બોલીશ ને તો ફોનની અંદર ઘૂસીને તને લાફો મારીશ. હા જા મારા લાફા ફોનમાં પણ લાગે છે. હવે મૂક. કોલ પણ નથી આવ્યો. દુષ્યંત અરે દુષ્યંત ક્યાં છે તું? અરે સાંભળ 2 મિનિટમાં આલ્ફા 1 મોલના મેઇન ગેટ ઉપર મળ. ઓકે? અરે ત્યાં જ મળવાનું હતું તો અહીંયા શું કરવા બોલાવી? અરે તું મળ ને તને સમજાવું છું. મળ જલ્દી. હા ઓકે આવું છું. ચાલ બાય. આટલી સુંદર છોકરી ક્યારે જોઈ નથી? Nonsense. હિમાંશુ, અરે ક્યારથી તને બૂમ પાડું છું? શું છે? સંભળાતું નથી? આવ. અરે ક્યાં જોય છે? હજી સુધરો નથી હા તું? અરે ના ભાઈ ના. તો મને એમ કે મેં ગઈ. શું? અરે કાઈ નહીં. આપણે શોપિંગ કરીએ. ચલ. તને સંતા કુકડી રમવાનો આટલો જ બધો શોખ છે તો મને પહેલા કેવું હતું ને? ચાલ. હાની જો ને આપણા લગ્નનો યોગ ક્યારે છે? હાથની રેખાઓ અને હૃદયની રેખાઓ. પપ્પા તમે અમને સમાજમાં ક્યાંય પણ મોઢું દેખાડવાને લાયક નથી રાખ્યા. હા? આવું પગલું ભરતા પહેલા તમને અમારો જરાક પણ ખ્યાલ નહીં આવ્યો? અરે આવા પપ્પાના ઘરે જન્મતા પહેલા ભગવાને અમને ઉપાડી કેમ ન લીધા? લે. અરે આવા ડાડ હોય ને એના કરતા તો અમે લોકો અનાજ કેમ ના જન્મ્યા? એ ભાઈ અનાથ થવાય જન્માય નહીં. સિચ્યુએશન ઇમોશનલ હોય ને એટલે ભાવુક થઈને કંઈ પણ નહીં બોલવાનું. હસમુખ, તારે આ બંનેવના લગ્ન કરાવવા હતા. હવે આ બંનેવ લગ્ન કરવા માટે તૈયાર છે ત્યારે તું એ લોકોના લગ્ન ગોઠવવાને બદલે તારા લગ્ન ગોઠવી રહ્યો છે. હા અમને કોઈએ લગ્ન કરવાની ના નથી પાડી. અમે ખુદ જ લગ્ન કરવાની ના પાડીએ છીએ. બરાબર છે નટીના? હા દીદી, અમને જ એમની સાથે લગ્ન નથી કરવા. હવે બોલો. આ ખોટું છે. હસમુખ, આ વખતે આ બંને લગ્ન માટે સાચે સિરિયસ છે. હા આ બંને જણા અને એ પણ પાછા સિરિયસ. અરે આ બંને જણા તો ગમે ત્યારે ફરી જાય એવા છે. આ લોકો જ્યાં સુધી લગ્ન નહીં કરે ને ત્યાં સુધી આ લોકો લગ્ન કરવા માંગે છે એ વાત પણ હું માનવા તૈયાર નથી. અરે યાર. અને રહી વાત આપણા પરણવાની, તો એકવાર આપણા બંનેના લગ્ન થઈ જાય પછી આ બંનેનો પોતાની બહેનો સાથે પરણવાનો તો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. નથી ઉદ્ભવતો. ઓહો, ઉદ્ભવતો તો ઉપરથી ગયો બાઉન્સર. ઉદ્ભવતો એટલે સવાલ જ ઊભો નથી થતો. સમજ્યા ડોબો? અને શકુંતલા આટલા વર્ષો પછી મને મળી છે તો હું એને કેવી રીતે છોડી શકું? પપ્પા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. આ કહેવત તો બહુ જૂની છે બેટા. હવે માર્કેટમાં નવી કહેવત આવી છે. છોરું કછોરું થાય તો વાલી બવાલી કેમ ન થાય? અને આપણે આપણી છોકરીઓને આપણા કરતા થોડા ઊંચા સ્લાઇટલી રિચ ખાનદાનમાં પરણાવીએ ને. યા એટલે તો એક રિક્વેસ્ટ છે તમને બંને જણાને કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ રીચ છોકરાઓ હોય ને તો પ્લીઝ જરૂર તમારી બહેનો માટે રેકમેન્ડ કરજો. ઓકે? કારણ કે તમને જે મારી વસિયતમાંથી 50% મળવાના હતા એ તો હવે માત્ર 20% મળશે ને, કારણ કે એના 5 ભાગ થશે. એટલે તમારા નસીબમાં માત્ર 20% જ છે. એ પણ મારા મર્યા બાદ. હા મારે તમારા દુશ્મન? હા યા
હની તમે લોકોએ જો હસુ હનીની વાત પહેલા જ માની લીધી હોત તો આવું ન થાત ને. હવે તમારા હાથમાંથી પૈસો પણ ગયો અને પત્ની પણ ગઈ. વાહ ક્યા બાત. ફાધર પણ ગયા અને ફદિયા પણ ગયા. ઓહો આહા રાજપાટ પણ ગયું ને રાજકુંવરીઓ પણ ગઈ. ઓ તેરી ક્યાં મારે. વાહ વાહ વાહ. હવે તો વાહ. 50-50 ગઈ ને 20-20 રહી. અને એ પણ 2020 માં તો માત્ર 15 બોલ જ બચ્યા છે. કારણ કે 15 દિવસ પછી અમે લગ્ન કરી રહ્યા છીએ ને. બેટા કાચી કેરી કચકચે અને પાકી કેરીનો નીકળે રસ. શું છે તમારી જવાની? આ હસમુખ હજી છે જબરજસ્ત. છું હું ગુજરાતી સુપરમેન. કમ ઓન ડાર્લિંગ. જલ્દી ના. જોતો રહ્યો. ઓય લાવ. હા. આહા ચાંદની મેરી ચાંદની. સોના સોના સોના. ઓહો હાય કાર્તિક. એ કાકુ. કાકુ નથી. નાનકા તું તારો મોટો ભાઈ અને આ તારા કાકી કાકા. તમે ત્રણેય કાકુ છો. કાકુ કાકુ કાચા કુવારા. આપણા લગ્ન થશે પછી આ લોકો ત્રણે હંમેશ માટે કાચા કુવારા રહેશે. હની યા યુ નો ઇટ્સ સો હોટ ને કે મને આમ પરસેવો થાય છે. તું પ્લીઝ રૂમમાં જઈને એસી ઓન કરી દેશે એટલે આમ સરસ મજાનું શાવર લઈને ફ્રેશ થઈ જાઉં ને પછી આપણે બંને આશુ 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 આપણે બંને જણા શું નહીં કહું. અરે કે ને કેમ અટકી ગઈ? એ કઈ કહેવાની વાત નથી. તો ઓ આઈ ગોટ ઇટ ઇટ ઇઝ સેન્સર્ડ. ઇટ હા. ઇઝ એ નાનકો સેન્સર્ડ છે બેટા. ઇટ ઇઝ સેન્સર્ડ. હની ચલ ને. યા આહા da 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 dang 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 da 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 dang 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 da 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 da. શું છે આ? Da 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 da